તો ખૂબ ગમે એવો સરસ મજાનો શીતળ પવન વાઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાની આ ખાસિયત છે. નવરાત્રિની પહેલાનો જે સમય હોય એમાં વહેલી સવારે સરસ કુલ બ્રીઝ, ઠંડો શીતળ પવન વાતો હોય અને ભર બપોરે બહુ જ તડકો હોય, એટલે ડબલ સિઝન આને કહેવાય કે સવારના પરમાં થોડીક ઠંડક અને બપોરે ખાસી એવી ગરમી. અને આવું ઓલમોસ્ટ હવે છે એક દિવાળી સુધી રહેશે. એ ખાલી નવરાત્રના સમયે જ્યારે રાત્રે આપણે ગરબા કરતા હોઈશું ત્યારે લેટ અસ જસ્ટ હોપ કે હ્યુમિડિટી બહુ વધારે ના વર્તાય અને સરસ આસો મહિનો હોય એવું ફીલ થાય. કારણ કે આજકાલ તો કેવું થઈ ગયું છે કે સિઝન ભલે ગમે તે ચાલતી હોય પણ વાતાવરણ એને કોમ્પ્લિમેન્ટ નથી કરતું. પણ આજે જ્યારે હું મિર્ચીના સ્ટુડિયો પર આવી રહેલો અને આ ઠંડો પવન વાઈ રહેલો એ વખતે મને એક કવિતા યાદ આવી અને આ કવિતા આજનો મોર્નિંગ મંત્ર છે. आज पहली बार थकी शीतल हवा ने शीश मेरा उठाकर चुपचाप अपनी गोद में रखा. आज पहली बार थकी हुई शीतल हवा ने शीश मेरा उठाकर चुपचाप अपनी गोद में रखा और मेरे जलते हुए मस्तक पर कांपता सा हाथ रखकर कहा, सुनो मैं भी पराजित हूं, सुनो मैं भी पराजित हूं, सुनो मैं भी बहुत भटकी हूं, सुनो मेरा भी नहीं कोई, सुनो मैं भी कहीं अटकी हूं. કેટલી સરસ વાત છે કે આજ પહેલી બાર થકી हुई शीतल हवा ने शीश मेरा उठाकर चुपचाप अपनी गोद में रखा और जलते हुए मस्तक पर कांपता सा हाथ रखकर कहा कि सुनो मैं भी पराजित हूं, मैं भी बहुत भटकी हूं, मेरा भी नहीं कोई, मैं भी कहीं अटकी हूं, पर न जाने क्यों पराजय ने मुझे शीतल किया, पराजय ने मुझे शीतल किया और हर भटकाव ने गति दी. नहीं कोई था इसलिए सब हो गए मेरे, नहीं कोई था इसलिए सब हो गए मेरे, मैं स्वयं को बांटती ही फिरी, किसी ने मुझको नहीं यति दी. लगा मुझको उठाकर कोई खड़ा कर गया, हवा की ये बात सुनकर लगा मुझको उठाकर कोई खड़ा कर गया और मेरे दर्द को मुझसे बड़ा कर गया आज पहली बार. હવાએ મને એ પાઠ ભણાવ્યો કે હું પણ હારેલી છું, હું પણ બહુ જ ભટકેલી છું, મારું પણ કોઈ નથી ને હું ક્યાંક અટકેલી છું, પણ કેમ એવું લાગે છે કે જાણે આ હારે મને શીતળ બનાવી છે અને જ્યાં જ્યાં પણ હું ભટકી છું એને કારણે મને ગતિ મળી છે, મારા જીવનમાં મને દિશા મળી છે. મારું કોઈ નહોતું એટલે બધા મારા થઈ ગયા અને હું પોતાની જાતને વહેંચતી રહી. આજ પહેલી બાર થકી हुई शीतल हवा ने मुझे कुछ सिखाया, मुझको उठाकर कोई खड़ा कर गया, मेरे दर्द को मुझसे बड़ा कर गया आज पहली बार. આજનો મોર્નિંગ મંત્ર હતો. આ 7:15 થઈ રહી છે. 28 સપ્ટેમ્બર 2016 બુધવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.